નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપની ચેનલમાં તમારું સ્વાગત છે। આજે આપણે એક નવો વિડીયો લઈને આવી રહ્યા છે, જે ઓલમોસ્ટ આપણે પ્રીવિયસ વિડીયોમાં તમે જોયું હશે કે ઓલમોસ્ટ 5th સેમ મિકેનિકલમાં આપણે કઈ રીતે સબ્જેક્ટ સિલેબસ જે ન્યૂ સિલેબસ છે તેને ડાઉનલોડ કરી શકીએ છીએ। તો તેનું તમે ઇન્ટરફેસ તમે મારી પીસી પર તમે જોઈ શકો છો। ફર્સ્ટ ઓફ ઓલ હવે તમે આખી પ્રોસેસ તમે ઓલમોસ્ટ જોઈ લીધી છે। તો હવે આપણે આપણા જે મેઇન સબ્જેક્ટ છે ME3 એ જે તમને કમ્પલસરી છે, તો તેની આપણે વાત કરીશું ME3 ની। તો ME3 માં ટીચિંગ આપણે ઓલમોસ્ટ ટીચિંગ સ્કીમ પહેલાં જોઈશું કે ટીચિંગ સ્કીમ એવું છે કે 3 લેક્ચર્સ એન્ડ 2 પ્રેક્ટિકલ્સ, ઇટ મીન્સ 5 ક્રેડિટ થાય। પણ ઓલમોસ્ટ પ્રિન્ટિંગ મિસ્ટેકના લીધે અહીં 4 આપવામાં આવી છે, જો ઓલમોસ્ટ થિયરી માર્ક્સ અને પ્રેક્ટિકલ માર્ક્સ તમે જોઈ શકો છો કે 150 માર્ક્સનું ટોટલ સબ્જેક્ટ છે। હવે આપણે આ પ્રેક્ટિકલ્સની વાત નથી કરતા, કેમ કે પ્રેક્ટિકલ્સ ડિપેન્ડ કોલેજ પર હોય છે કે કોલેજને કેટલા પ્રેક્ટિકલ્સ રાખવા હોય છે। ફર્સ્ટ ઓફ ઓલ હવે આપણે ચાલુ કરીશું કે કેટલા ચેપ્ટર આ સબ્જેક્ટમાં છે। તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો કે 6 ચેપ્ટર આ સબ્જેક્ટમાં છે। ફર્સ્ટ ઓફ ઓલ છે આપણે ઇન્ટ્રોડક્શન ટુ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3, એટલે કે બેઝિકલી કે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 શું કહેવા માંગે છે તે। પછી સેकंड છે गेयर मैन्युफैक्चरिंग एंड फिनिशिंग प्रोसेस, लाइक गेयर मैन्युफैक्चरिंग की फिनिशिंग प्रोसेस कौन सी है वो हम स्टडी करेंगे। उसके बाद रैपिड प्रोटोटाइपिंग, ये ऑलमोस्ट जब ओल्ड सिलेबस में देखते हैं तो ओल्ड सिलेबस के प्रमाण કે ઓલ્ડ સિલેબસમાં તમે જોશો ને તો તમને રેપિડ પ્રોટોટાઇપિંગ નહીં જોવા મળે અને CIM જોવા નથી મળતું। એમાં ખાલી એક જ નવું ચેપ્ટર કે આમાં ખાલી ME3 માં 2 નવા ચેપ્ટર એડ કર્યા છે। फर्स्ट ऑफ ऑल रैपिड प्रोटोटाइपिंग, उसके बाद कंप्यूटर इंटीग्रेटेड मैन्युफैक्चरिंग। ऑलमोस्ट जो सब चैप्टर्स है वो सेम ही है, ओनली 2 चैप्टर्स अलग है। रैपिड प्रोटोटाइपिंग, उसके बाद कंप्यूटर इंटीग्रेटेड मैन्युफैक्चरिंग, उसके बाद है नॉन कन्वेंशनल और एडवांस मेथड प्रोसेस। तो हम आज से ही अपना ये 6 चैप्टर स्टार्ट करेंगे कि नॉन कन्वेंशनल मशीनिंग एंड एडवांस मेथड मशीनिंग। तो उसकी जो है કે આપણા કેટલા માર્ક્સ છે ટોટલ 60, એટલે કે આપણા 16 માર્ક્સનું વેટેજ છે। તો આજે આપણે 6 ચેપ્ટરનું સ્ટડી ચાલુ કરીશું। ફર્સ્ટ ઓફ ઓલ આપણે બેઝિકથી આપણે જોઈશું। તો તમે મારી પીપીટી તમે જોઈ શકો છો કે નોન કન્વેન્શનલ મશીનિંગ। તો ફર્સ્ટ ઓફ ઓલ જોવા જઈએ ને તો એની नीड्स, એટલે કે नीड्स ऑफ नॉन कन्वेंशनल मशीनिंग, कि उसकी नीड्स उसकी ज़रूरत हमें क्या है। उसके बाद हम देखेंगे कि उसकी डिफरेंस कन्वेंशनल और नॉन कन्वेंशनल मशीनिंग। फर्स्ट ऑफ ऑल देखते हैं कि नीड्स, तो क्या वेरी हाई हार्डनेस एंड स्ट्रेंथ ऑफ द मटेरियल, कि कन्वेंशनल की अगेंस्ट हम देखते हैं उसकी जो हार्डनेस है वो अच्छी होती है और स्ट्रेंथ भी अच्छी होती है। उसके बाद द वर्कपीस इज टू फ्लेक्सिबल एंड स्लेंडर सपोर्ट इन कटिंग ग्राइंडिंग फोर्सेस, लेकिन जो हमारा वर्कपीस होता है वो ग्राइंडिंग फोर्स के अकॉर्डिंग टू फ्लेक्सिबल होता है, लेकिन આપણો જે વર્કપીસ હોય છે એ તમારા ગ્રાઇન્ડિંગ પ્રોસેસના અકોર્ડિંગ ટુ એ હોય છે, ફ્લેક્સિબલ હોય છે। ત્યારબાદ છે કે ધી શેપ ઓફ ધી પાર્ટ કોમ્પ્લેક્સ સચ ઇન્ટરનલ એક્સટર્નલ પ્રોફાઇલ ડાયામીટર ઓલ્સો, કે તમે કોમ્પ્લેક્સ જે પાર્ટ્સ હોય છે કોમ્પ્લેક્સ પાર્ટનું પણ મશીનિંગ આપણે નોન કન્વેન્શનલ મશીનિંગથી તમે કરી શકો છો। इट मीन्स कि जो ऑलमोस्ट कॉम्प्लेक्स पार्ट्स हमें आते हैं उसका जो मशीनिंग होता है वो हम नॉन कन्वेंशनल थ्रू हम कर सकते हैं। उसके टेम्परेचर राइज रेशुलर स्ट्रेस इन वर्कपीस अनअबजर्वेबल, उसकी इफेक्ट नहीं होती। उसके बाद देखते हैं कि कन्वेंशनल और नॉन कन्वेंशनल के बीच का डिफरेंस। द कटिंग टूल एंड वर्कपीस आर ऑलवेज फिजिकल कॉन्टेक्ट विथ रिलेटिव मोशन अगेंस्ट ईच अदर विच रिजल्ट आर सिग्निफिकेंट टूल वेयर, कि इसके इट मीन्स होता है क्या है कि हमारा कटिंग टूल और वर्कपीस में फिजिकल कॉन्टेक्ट होता है और रिलेटिव मोशन होता है, और उसके कारण फ्रिक्शन और वेयर जनरेट, फ्रिक्शन होता है उसके कारण वेयर भी जनरेट होता है। इट मीन्स આપણે કેવું એવું છે કે ઓલમોસ્ટ જે આપણે કન્વેન્શનલ મશીનમાં તમે જોયું હશે કે આપણું જે ટૂલ હોય છે એ આપણા વર્કપીસના કોન્ટેક્ટમાં હોય છે, એટલે વર્કપીસના કોન્ટેક્ટમાં હોય છે તો તેનું રિલેટિવ મોશન હોય છે, તે રિલેટિવના મોશન એટલે ફ્રિક્શન જનરેટ થાય છે, ફ્રિક્શન લીધે આપણે અમુક ટાઈમ વિયર પણ લાગે છે। પછી ઇન નોન ટ્રેડિશનલ પ્રોસેસ there are no physical contact between tool and workpiece, although same the significant traditional process। હવે નોન કન્વેન્શનલમાં તમે જોવા જશો ને તો કે આમાં ફિઝિકલ કોન્ટેક્ટ હોતો નથી ટૂલ અને વર્કપીસ વચ્ચે, તો તેના થ્રુ જે આપણે કન્વેન્શનલમાં જે આપણે જે પ્રોબ્લેમ્સ જોવા મળે છે તે જોવા નથી મળતા। પણ મટીરિયલ
removal rate એટલે MRR of the traditional process are limited machining mechanical properties. Their work material non-traditional processes are easily deal with such difficult to cut material, ceramic based tool materials and fiber और कार्बाइड्स एंड टाइटेनियम बेस्ड एलॉयस. એટલે કે इसमें कहने क्या चाहते हैं કે ઓલમોસ્ટ જે આપણું મટીરિયલ જે રિમૂવ રેટ છે તે ટ્રેડિશનલ જે મીન્સ કે આપણી કન્વેન્શનલ પ્રોસેસ છે એના કરતાં વધારે હાઈ હોય છે અને મિકેનિકલ પ્રોપર્ટીઝ એમાં સારી મળી શકે છે. હવે આપણે ચાલુ કરીશું ક્લાસિફિકેશન ઓફ પ્રોસેસ. તો આપણે જોઈએ કે નોન ટ્રેડિશનલ મશીનિંગ પ્રોસેસ એટલે કે નોન ટ્રેડિશનલ કે નોન કન્વેન્શનલ ઇટ મીન્સ કન્વેન્શનલ તો કે મિકેનિકલ, થર્મલ, કેમિકલ, ઇલેક્ટ્રોકેમિકલ ને ઇલેક્ટ્રિકલ. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ તો કે મિકેનિકલ બેઝડ તો કે મિકેનિકલ બેઝડ મેટલ રિમૂવ પ્રોસેસ it is characterized by the material removed due to application of mechanical energy from high frequency vibration and kinetic energy એને એબ્રેસિવ જેટ. એટલે કે આમાં હોય છે કેવું મિકેનિકલ બેઝમાં કે મિકેનિકલ બેઝમાં તમારે જેટલી કેરેક્ટરિસ્ટિક એટલે કે આપણી લાક્ષણિકતાઓ જોઈએ તો લાક્ષણિકતાઓ પ્રમાણે મિકેનિકલ એનર્જીનો ઉપયોગ કરીને આપણે હાઈ ફ્રીક્વન્સી વાઇબ્રેશન અને કાઇનેટિક એનર્જી અને એબ્રેસિવ જેટનો ઉપયોગ કરીને આપણે મશીનિંગ કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલના તમે જોશો કે અલ્ટ્રાસોનિક મશીનિંગ, યુએસએમ, એબ્રેસિવ જેટ મશીનિંગ અને વોટર જેટ મશીનિંગ. અલ્ટ્રાસોનિક મશીનિંગમાં આપણે ઓલમોસ્ટ જે આપણા એ હોય છે જે લેઝર બીમ દ્વારા કરવામાં આવે છે. એબ્રેસિવ જેટમાં એબ્રેસિવ પાર્ટિકલ્સ દ્વારા કરવામાં આવે છે અને વોટર જેટમાં વોટરથી કરવામાં આવે છે. ફર્સ્ટ ઓફ ઓલ તમે જોઈ શકો છો કે અલ્ટ્રાસોનિક મશીનિંગ યુએસએમ આ યુએસએમનું તમારું ફિગર છે. આપણે ફર્સ્ટ ઓફ ઓલ આજે આપણા જે બેઝિક નોન કન્વેન્શનલ મશીનિંગ મેથડ્સ છે એટલે મેથડ્સ એટલે કે જેની ક્લાસિફિકેશન છે તે ક્લાસિફિકેશન આજે અભ્યાસ કરીશું. ત્યારબાદ જેટલી ડિટેલ્સ પ્રોસેસ છે નોન કન્વેન્શનલ મશીનિંગની તે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે આગળ ડિસ્કસ કરીશું કે આ બધી જે આજે આપણે જે ક્લાસિફિકેશન જોશું એ ક્લાસિફિકેશન જે ડિસ્કશન છે એ આપણે નેક્સ્ટ એમાં જોઈશું. તો ફર્સ્ટ ઓફ ઓલ તમે યુએસએમની આ ફિગર તમે જોઈ શકો છો કે અલ્ટ્રાસોનિક મશીનિંગ છે. આ તમારું વર્કપીસ છે, આ તમારું ટૂલ છે, આ એબ્રેસિવ સ્લરી છે, પછી આ કનેક્ટર છે, આ કુલિંગ વોટર છે. ત્યારબાદ તમે જોયું કે આ એબ્રેસિવ જેટ મશીનિંગ એની ફિગર છે તમે આ વર્કપીસ છે, આ એક્ઝોસ્ટ છે, આ હોર્સ છે અને આ નોઝલ છે. આ નોઝલ થ્રુ તમારા હાઈ પ્રેશરથી એબ્રેસિવ પાર્ટિકલ્સ હોય એ બ્લાસ્ટ કરવા માટે ત્યારબાદ મશીનિંગ થાય છે. હવે છે ઇલેક્ટ્રોકેમિકલ બેઝડ એટલે કે ઇલેક્ટ્રોકેમિકલ બેઝની વાત કરીએ ને તો કે ઇટ બેઝ ધ ઇલેક્ટ્રોકેમિકલ ડિસોલ્યુશન ઓફ ધ મટીરિયલ બાય એન ઇલેક્ટ્રોડ અંડર ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ધ એક્સટર્નલી એપ્લાઇડ ઇલેક્ટ્રિક પોટેન્શિયલ. એટલે કે ઇલેક્ટ્રોકેમિકલમાં ઇલેક્ટ્રો પ્લસ કેમિકલનો ઉપયોગ કરીને આપણે મશીનિંગ કરતા હોય છે. ફર્સ્ટ ઓફ ઓલ છે કે ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ ECM, પછી કે ઇલેક્ટ્રોકેમિકલ ગ્રાઇન્ડિંગ ECG અને ઇલેક્ટ્રોકેમિકલ હોર્નિંગ એટલે ECH. તો તમે જોઈ શકો છો કે ઇલેક્ટ્રોકેમિકલ મશીનિંગ ઓલમોસ્ટ આ ફર્સ્ટ ઓફ ઓલ તમારે ડ્યુટીમાં આ તમારે આવે જ છે. તો તમે આનો ખાસ સ્ટડી કરશું અને ઓલમોસ્ટ આનો આપણે આગળ જોઈશું. ત્યારબાદ છે કે થર્મલ બેઝડ પ્રોસેસ એટલે કે થર્મલ બેઝની પ્રોસેસ વાત કરીએ ને તો કે MRR એટલે કે મટીરિયલ રિમૂવડ આર કંટ્રોલ ધ લોકલાઇઝ હીટિંગ ઓફ ધી વર્કપીસ ધ રિઝલ્ટ મટીરિયલ રિમૂવ મેલ્ટિંગ ઇવોપોરેશન. એટલે કે આપણે હીટ આપીને મટીરિયલનું ઇવોપોરેશન દ્વારા એને આપણે મટીરિયલનું મશીનિંગ કરતા હોઈએ છીએ. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ને તો કે EDM એટલે કે ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ EDM. ત્યારબાદ છે પ્લાઝમા બીમ મશીનિંગ, ત્યારબાદ છે ઇલેક્ટ્રોન બીમ મશીનિંગ અને લાસ્ટ લેઝર બીમ મશીનિંગ. તો આપણે તમે જોઈ શકો છો કે આ ઇલેક્ટ્રો ડિસ્ચાર્જ મશીનિંગ છે EDM, પછી આપણે લેઝર બીમ મશીનિંગ છે, ત્યારબાદ છે ઇલેક્ટ્રિક બીમ મશીનિંગ અને લેઝર બીમ મશીનિંગ. ઓલમોસ્ટ આપણે આટલી જ કરીશું. તો તમે જોયું છે કે આજે આપણે ફર્સ્ટ ઓફ ઓલ નોન કન્વેન્શનલ મશીનિંગમાં તમે જેટલી પણ આપણી બેઝિક પ્રોસેસ છે તો તેનો આપણે ક્લાસિફિકેશન જોયું છે. હવે આ ક્લાસિફિકેશનને આપણે ડિટેલમાં સ્ટડી કરીશું કે વોટ ઇઝ નોન કન્વેન્શનલ મશીનિંગમાં જે આપણે આટલે બધા ક્લાસિફિકેશન જોયા તો એ ક્લાસિફિકેશનનું જે પ્રોસેસ છે કે હવે આ ક્લાસિફિકેશન છે ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ ને તો કે અલ્ટ્રાસોનિક મશીનિંગ છે. તો અલ્ટ્રાસોનિક મશીનિંગનું વર્કિંગ એનું પ્રિન્સિપલ અને એનું એપ્લિકેશન ઓલમોસ્ટ જેટલી પણ પ્રોસેસ છે તો તે બધાનું આપણે એપ્લિકેશન અને પ્રોસેસ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. અને હવે આપણે ઓલમોસ્ટ થર્મલ એન્જિનિયરિંગ 1, થર્મલ એન્જિનિયરિંગ 2 ઇટ મીન્સ હવે એના આપણા IC એન્જિનના લેક્ચર્સ હવે ચાલુ કરીશું. તો આપણે
અમને આશા છે કે તમે અમારા ચેનલ સાથે જોડાશો અને તમે મિકેનિકલમાં 5th સેમમાં સારો સ્કોર કરી શકશો, કે ઓલમોસ્ટ હવે તમારી જે પેટર્ન છે એ બદલાઈ ગઈ છે અને થોડી હાર્ડ પેટર્ન થઈ ગઈ છે એકોર્ડિંગ ટુ જે ઓલ્ડ સિલેબસ કરતાં. તો તમે હવે આ સિલેબસમાં કેટલો સારો તમે સ્કોર કરી શકો છો એના માટે તમે અમારી ચેનલ સાથે જોડાઓ. તો અમે અમારી ચેનલ દ્વારા તમને સારું ગાઈડન્સ થ્રુ તમને સારી એક્ઝામ એ કરાવશું, પ્રિપેરેશન કરીશું. તો આપણે જોયું એ પ્રમાણે તો ઓલમોસ્ટ આ બધા જ આપણે એ છે કે તમારું મેન્યુફેક્ચરિંગ જે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણી આજે એક ફાઇનલ વાત કરીએ તો કે આપણી ચેનલ પર કેટલા 5th સેમ મિકેનિકલમાં કેટલા સબ્જેક્ટનું મટીરિયલ અપલોડ કરવામાં આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ છે થર્મલ એન્જિનિયરિંગ 2 જે ઓલમોસ્ટ હું પોતે જ તમને કરાવીશ થર્મલ એન્જિનિયરિંગ 2. ત્યારબાદ છે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3 કમ્પલસરી કરીશું આપણે થર્મલ એન્જિનિયરિંગ 2 અને મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3. ત્યારબાદ છે મિકેનિકલ, આ તમારે પ્રોજેક્ટ હોય છે અને આ તમારે ઇન્ટર્નશીપ મીન્સ કે આ તમારે એન્ટરપ્રિનરશીપ હોય છે સીડ, જે આપણે થોડું ડિટેલમાં આપણે આનું ડિસ્કશન કરીશું. ત્યારબાદ છે તમારું ટૂલ એન્જિનિયરિંગ, અને આપણે ફર્સ્ટ ઓફ ઓલ આજે ટૂલ એન્જિનિયરિંગનું એકવાર કેમ છતાં જોઈ લઈએ છીએ કે ટૂલ એન્જિનિયરિંગમાં કયા ચેપ્ટર આપેલામાં આવે છે. તો ટૂલ એન્જિનિયરિંગની વાત કરીએ આપણે તો ફર્સ્ટ ઓફ ઓલ છે તમારું ઓકે કે તમારું ફર્સ્ટ ઓફ ઓલ તમારે આ ઓલમોસ્ટ ટૂલ એન્જિનિયરિંગ જે તમારા પ્રીવિયસ સેમ મીન્સ કે પ્રીવિયસ સેમ એટલે કે તમારા જે બી 6th સેમમાં જે સ્ટુડન્ટ હતા તેમના જેવો જ સિલેબસ છે, એટલે કે તેમના જે સેમ જ સિલેબસ છે. કે ફર્સ્ટ ઓફ ઓલ ઇન્ટ્રોડક્શન, કટિંગ ટૂલ્સ એન્ડ ટૂલ હોલ્ડર્સ, લોકેટર્સ એન્ડ ક્લેમ્પિંગ ડિવાઇસ, ઝીગ ફિક્ચર્સ, પ્રેસ ટૂલ, ડાય મોલ્ડ્સ અને લિમિટ ગેજીસ. એટલે આ લિમિટ ગેજીસ ન્યૂ એડ કરવામાં આવ્યું છે, બાકી સેમ જ ચેપ્ટર છે એટલે કે સેમ જ સિલેબસ છે. તો તમે ટૂલ એન્જિનિયરિંગમાં ગભરાવાની જરૂર નથી. આપણે ટૂલ એન્જિનિયરિંગનું પણ સિલેબસ આપણે કવર કરીશું અને રિન્યુએબલ એન્જિનિયરિંગમાં પણ આજે આપણે જોઈ લઈએ. રિન્યુએબલ એન્જિનિયરિંગની ક્રેડિટ 4 છે, મીન્સ કે આમાં થોડી એ છે. તો આપણે જોઈશું ઓલમોસ્ટ કે એનર્જી એન્ડ ઇન્વાયરમેન્ટ સિનેરિયો, સોલર એનર્જી, વિન્ડ એનર્જી, બાયો એનર્જી, ગ્રીન એનર્જી. ઓલમોસ્ટ આ તમને ECHM કે એન્વાયરમેન્ટ કન્વર્ઝન, હેઝર્ડ મેનેજમેન્ટ તમે આ ઓલમોસ્ટ બની ગયા છે. તેમ છતાં આપણે સોલાર એનર્જી, વિન્ડ એનર્જી અને બાયો એનર્જી ચેપ્ટર્સ પર આપણે લેક્ચર્સ લઈશું. તો હવે આપણે જોઈશું તો કે આપણા ચેનલ પર તમને ફર્સ્ટ ઓફ ઓલ થર્મલ એન્જિનિયરિંગ 1માં IC એન્જિન હવે ચાલુ થઈ જશે. ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગમાં નોન કન્વેન્શનલ મશીનિંગ ચાલુ થઈ ગયું છે. તો આપણે એક બીજું છે એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ, એકવાર જોઈ લઈએ કે મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં. તો મેન્યુફેક્ચરિંગ સિસ્ટમમાં આપણે જોઈએ ને તો કે ફર્સ્ટ ઓફ ઓલ સેમ જ છે કે આપણે ઓલમોસ્ટ સેમ જ છે કે ઇન્ટ્રોડક્શન, GT લેઆઉટ, FMS ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ખાલી ઓલમોસ્ટ જે પ્રીવિયસ સેમમાં જે સબ્જેક્ટ હતા MS મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ એવું સેમ જ છે. ઓલમોસ્ટ ખાલી તમને ઓટોમોબાઈલ એન્ડ કંટ્રોલ ટેકનોલોજી ન્યૂ એડ કરવામાં આવ્યું છે. બાકી બીજા જેટલા ચેપ્ટર્સ છે ઓલમોસ્ટ સેમ છે. ઇન્ટ્રોડક્શન, GT લેઆઉટ એટલે ગ્રુપ લેઆઉટ, ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ FMS, પછી રોબોટિક્સ, PLC, ઇન્ડસ્ટ્રી 4.0 એ ઓલમોસ્ટ તમારે જે રિસન્ટ ટ્રેન્ડ્સ હોય છે એને કમ્પેરિઝનમાં હોય છે. તો ઓલમોસ્ટ હવે FMSનું પણ આપણે MSનું પણ આપણે સ્ટડી કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણા થર્મલ એન્જિનિયરિંગ 2, ત્યારબાદ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ 3, ત્યારબાદ ટૂલ એન્જિનિયરિંગ અને ત્યારબાદ એડવાન્સ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ આપણે ડીપલી સ્ટડી કરીશું. તો અમને આશા છે કે તમે અમારી ચેનલ સાથે જોડાશો. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફોર